આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 આંગળાના નિશાન. આ પગનો પંજો હોય તેમ લાગે છે. જો ગુફા કે જેનો રસ્તો જુનાગઢ સુધી જાય છે. ભીમની કાંકરી. જો ભીમના હાથના આંગળી અંગૂઠાના નિશાન પણ દેખાય છે. ભીમની રિક્ષા. આમાં કેસરી કલર છે ને આમાં મારા મોબાઈલમાં પીળો કલર દેખાય. જો એવું કેમ? જાદુઈ. કુંતા માતાજીનું રસોડું કે જેઓ પોતાના અને 5 પાંડવો માટે અહીં રસોઈ બનાવતા હતા. અહીંયા એક મંદિર જેવું પણ આવેલું છે. આપણે ચોટીલાથી 10-12 કિલોમીટર કાલાસર ગામે આવેલા માં હિંગળાજ માતાજીના દર્શન કર્યા હતા. હવે તે જ રોડ પર આ ચોટીલાથી સીધા જ આ રોડે આપણે 10 કિલોમીટર આગળ ભીમોરા ગામ આવશે કે જ્યાં પ્રાચીન ભીમની ગુફાઓ આવેલી છે કે જેને ભીમોરા ગુફાઓથી ઓળખવામાં આવે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે આ ગુફાઓને વિઝિટ કરીએ. ચોટીલાથી લગભગ 8 કિલોમીટર જેટલું આ રોડ પર આગળ જતા ભીમોરા ગુફા, ભીમોરા કેવ્સ, ડાબી બાજુનું એક બોર્ડ આવશે. જો આગળ આ પિયાવા ભીમોરા બસ સ્ટેશન આવશે. આપણે આ બસ સ્ટેશનથી આ ડાબી બાજુ ભીમોરા ગામ તરફ આગળ જઈશું. રોડ પર આપણે અહીંયા આ ડાબી બાજુ સામેથી અંદર આ જગ્યાએ વળ્યા. ત્યાં જો અત્યારે આપણે પહોંચી ગયા છે ભીમોરા ગામ કે જ્યાં ભીમોરા ગુફાઓ આવેલી છે. આ ઘણી મોટી જગ્યા છે, વૃક્ષો છે, અહીંયા સામે સ્કૂલ પણ છે, નાના એવા મકાનો છે અને આ સામે સીધા જ્યાં સામે પગથિયા દેખાય છે ત્યાંથી ઉપર આપણે ભીમોરાની ગુફાએ જઈશું. તમે આવો તો પોતાના 2 વ્હીલર 4 વ્હીલર અહીંયા પાર્કિંગ કરી શકો છો ફ્રીમાં. ચાલો ઉપર જઈએ. હવે આપણે આ પગથિયા ચડી ઉપર જઈએ. જો આપણે આ ઉપર આવી ગયા છે. અહીંયા પણ એવા લીમડાના વૃક્ષ, આશોપાલવનું વૃક્ષ, આ એવી બેસવાની આવું મેદાન છે. જો પ્રાચીન કાળની ભીમના સમયની ગુફાઓ. એવું કહેવાય છે કે ભીમે આ ગુફા બાંધી હતી. જ્યારે પાંડવો અજ્ઞાતવાસ કરતા હતા ત્યારે અજ્ઞાતવાસ કરતા ભ્રમણ કરતા અહીંયા આવ્યા હતા અને અહીંયા એકાંતવાસ ગુજાર્યો હતો. જુઓ ભીમોરા ગુફાઓ. અહીંયા બૌદ્ધની પ્રતિમા પણ છે. જો સામે આપણે બતાવું. આજે તમે સામે જોઈ રહ્યા છો. કહેવાય છે કે ભીમે આ લગભગ ગદાના એક જ પ્રહારથી આવી નાની ગુફા તૈયાર કરી હતી કે જ્યાં રસોઈ બનાવવામાં આવતી હતી. આ રસોડું બનાવેલું છે. અહીંયા સામે બોર્ડ બનાવવામાં છે. લગભગ ત્યાં સુવાક્યો લખવામાં આવતા હોય છે, ભૂસાઈ ગયા છે. ચાલો હવે આપણે ઉપર જઈએ. જો પ્રાચીન કાળ તમને બતાવું. આ કેવી રીતે આ ગુફાનું નિર્માણ આ જે છે આ પહાડકો સ્ટ્રક્ચર કે આ કેવી રીતે થયું હશે એ જોતાં જ અચંબો લાગે છે. જો
તમે સામે જોઈ શકો છો 1 2 3 અને આ સૂચિ ચાલે છે. ઘણા ખરા લોકો આને બૌદ્ધ ગુફાઓ પણ કહે છે. કારણ કે અહીંયા બૌદ્ધની પ્રતિમાઓ ચિત્રકામ કરવામાં આવેલું છે. જો સ્થાનિકોના કહેવા મુજબ આ બધા બૌદ્ધ ચિત્રો અહીંના સંસ્થાના સેવક શ્રી સૌજીભાઈએ બનાવેલા છે અને આ સંસ્થા દ્વારા જ આ સંપૂર્ણ જગ્યાનું ધ્યાન સાર સંભાળ રાખવામાં આવે છે. સામે આ ઉપરનો નજારો કંઈક આવો દેખાય છે. આમાં કેસરી કલર છે ને આમાં મારા મોબાઈલમાં પીળો કલર દેખાય. જો એવું કેમ છે? જાદુઈ થઈ ગયો. જો બુદ્ધ ભગવાન જ્યારે રાજા હતા એમના શાસન દરમિયાન આ ચિત્રકામ પોતાના જ મહેલમાં દરબારમાં આવી પોતાની પત્ની અને બાળકો પાસે ભિક્ષા માંગતા. જુઓ આ ગુફા. હવે અહીંયાથી થોડા દાદર ચડી ઉપર જઈશું. રિશેષ પડી સ્કૂલમાં આ પ્રમાણે છે. જો ગુફાઓ અહીંયા કંઈક તો હશે, કદાચ સમય જતા નામશેષ થયું હોય. ત્યારબાદ આ પથ્થરોથી ચણી આ પ્રમાણે ઈંટોથી આ બનાવવામાં આવેલું છે. અહીંયા બ્લેકબોર્ડ છે, સુવાક્ય લખેલા છે. ધીરજ હંમેશા સફળતાની ચાવી છે. જીવનમાં દરેક ક્ષણ આનંદમાં જીવવો જોઈએ. સત્ય હંમેશા અખંડિત રહે. બીજી બાજુ પણ છે, વિનમ્રતા એ જીવનનું શ્રેષ્ઠ ગુણ છે. મીઠાશ જીવનનો સુંદર બનાવે છે. શાંતિ એ જીવનનું અંતિમ ધ્યેય છે. સત્ય, પ્રેમ, કરુણા. સરસ. અને આ સામે જુઓ, લગભગ ઘણી પ્રાચીન પૌરાણિક આ કંઈક મૂર્તિ છે. સામે અહીંયા કંકુની ડગીઓ મૂકેલી છે, કંકુ ચડાવવામાં આવે છે. જય. આપણે તેમના દર્શન કરીએ. જય. આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. બુદ્ધિ, સંપત્તિ, સદગુણ. જય પ્રભુજી. અને આ પાછળ કંઈક જુઓ આ પ્રમાણે છે. આપણે જોઈએ કે શું છે આ સામેથી આપણે આવ્યા. આ ગુફા, આ પ્રતિમા, તેની ઉપર આ સામે એક નાનું બખોલું છે. ગુફા તમને બતાવું. જુઓ આ પ્રમાણે છે. એમ પણ કહેવાય છે કે પહેલા અહીંયાથી જુનાગઢ તરફ જવાનો આ ગુફા માર્ગે રસ્તો હતો, જે પછીથી પૂરી દેવામાં આવેલો છે. ડર લાગે એવી જગ્યા છે. આ જ છે ચોટીલાથી લગભગ 10-12 કિલોમીટરના અંતરે ભીમોરા ગામે આવેલી ગુફાઓ, કે જેને ભીમોરા ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓ સામે એક વૃક્ષ પડી ગયું. આ છે ભીમોરાની ગુફા, ભીમોરા કેવ. આખું પહાડ જેવું સ્ટ્રક્ચર છે આખું. 5 પાંડવો જ્યારે આવ્યા હતા ત્યારે ગદાના પ્રહારથી બનાવેલી. તે સમયમાં શું બળ હશે, શું સાહસ હશે, શું મહાકાય શરીર હશે. આ પથ્થરને ભીમની કાંકરી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે માતા કુંતી છાશ વલોવતા હતા ત્યારે છાશ વલોવવાનું પાત્ર ખસી ન જાય તે માટે ભીમને એક નાની કાંકરી લાવવા કહેલું, અને ભીમ પોતાના શરીરના બળ પ્રમાણે આટલો મોટો પથ્થર લઈને આવ્યા હતા. તમે જુઓ, જેમાં ભીમની હાથની આંગળીના નિશાન પણ હજી દેખાય છે.
અને આ છે ભીમની રિક્ષા. લોકો આને આ નામથી પણ ઓળખે છે. ખરેખર આ પથ્થરની કુદરતી રીતે એવી રચના ગોઠવણી થયેલ છે કે રિક્ષા જેવું લાગે. અહીંયા તમને એક વસ્તુ બતાવું, જુઓ આ કંઈક ભીમના પગ કે ભીમના પંજા, જો આખો પગનું નિશાની દેખાય છે. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 આંગળાના નિશાન. આ પગનો પંજો હોય તેમ લાગે છે. જો છે ને, આ પગની ટચલી આંગળી, તેના પછીની, એના પછીની, એના પછીની ને આ અંગૂઠો અને આખું એમનું પગનું તળિયું. હવે સાચું છે કે ખોટું ખબર નહીં, પરંતુ દેખાવથી તો એમ જ પ્રતીત થાય છે કે ભીમે અહીંયા પગ માર્યો હોય. અને એવું ઘણું ખરું રહસ્ય છે, ઘણું ખરું જાણવા જેવું છે. આપણે આ ગુફાને નિહાળી હવે બહાર જઈ રહ્યા છે. અગાઉ આપણે વિડીયો સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી કે અહીંયા સ્કૂલ પણ આવેલી છે. અત્યારે રિસેસનો ટાઈમ થયો હોય, 12:30 બપોરના વાગ્યા હોય. બાળકોને જમવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જુઓ અહીંયા સ્કૂલ તરફથી બપોરે બાળકોને જમવા માટે ભોજન આપવામાં આવે છે. જુઓ એવી ઘણી સારી વ્યવસ્થા છે. જો આપ જોઈ શકો છો, બાળકો અત્યારે ભોજન કરવા માટે બેસી ગયા છે. દર્શકો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? આપ જો ચોટીલા દ્વારા કે અહીંયા આ ભીમરા ગુફાએ આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. અને આના ઇતિહાસ વિશે તમે જાણતા હો તો જરૂર જણાવશો. સામે એક મંદિર પણ છે. ચાલો, નવા વિડીયો સાથે ફરી મળીશું.